ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો આજે સોશિયલ મીડિયામાં જે પ્રમાણેનો પવન બદલાઈ રહ્યો છે ભાઈ કઈક ઇશારો છે, તૈયાર થઈ જાઓ 2027ની ચૂંટણી અને પૂર્વે કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે, આંધીમાં। અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ, પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું। અને કોના ઇલાકામાં પકડ્યું? પહેલા બુટલેગરના ઇલાકામાં। અને પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારો ધંધો તૈયાર રાખ, તારી પોલીસ તૈયાર રાખ, તારું પ્રશાસન તૈયાર રાખ, અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા છીએ। અને ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે। ગઈ ચૂંટણીમાં, એની પહેલાની ચૂંટણીમાં કે એની પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે। આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી, ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો, મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે। તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે, કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ, પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ 27માં કોંગ્રેસની સરકાર બને, કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું, પણ અત્યારે હાલ પણ અડધી રાતે 12ના ટકોરી યાદ કરજો। ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે, તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહીને ઉભો રહેશે, તમારું મકાન તૂટવા દઈશું નહીં। ગરીબ માણસ ગુજરાતનો કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું, પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે 1 લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે 1 ઇંચ તમને જમીન લેવા દઈશું નહીં। આદિવાસીઓની કે દલિતોની, મુસ્લિમોની, ઓબીસીની, ઠાકોરની, માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી। આવું મિત્રો સાથે મળીને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે લડીએ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો માટે લડીએ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ, ટીએનટી, મુસ્લિમ, આદિવાસી મહિલા અને દલિતોના આત્મસન્માન માટે લડીએ, અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ। આખું ગુજરાત આપણે માટે છે। અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે। આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે, કોંગ્રેસ ગુજરાતના તાલુકે તાલુકે છે, કોંગ્રેસ ગુજરાતના ગામે ગામ અને બૂથ ઉપર છે। અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ। એ વાતના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।